વેલકમ બાળ મિત્રો, આજે આપણે પાઠ નંબર 6 ની અંદર આગળ વધીએ। અહીં આપણને સૂચના આપેલી છે કે મોટેથી વાંચો। વાર્તાનું નામ છે કદરૂપું બતકડું। તો અહીંથી મોટેથી વાંચવામાં આવે છે। તમે પણ સાથે સાથે વાંચતા જજો અને વાર્તાનો આનંદ લઈ અને સમજતા જશો। તો આપણે વાંચીએ મોટેથી, એટલે આપણે થોડું એમને ચિત્રને મોટું બનાવી દઈએ। એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા। તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી। એક દિવસ તેની નજર ઈંડા પર પડી। તે વિચારમાં પડી। જો મિત્રો, આ પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે કે એક બતકીએ ઈંડા મૂક્યા। કેટલા ઈંડા મૂક્યા છે? તો કે 4। પછી શું કરતી હતી? ઈંડા પર બેસતી। પક્ષીઓ ઈંડા પર બેસે એટલે થોડા દિવસમાં ઈંડામાંથી બચ્ચું બહાર આવે। તો આ બતકી છે એ પણ રાહ જોતી અને વિચારમાં પડી। શું વિચારમાં પડી? અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા। ના, 5 હતા। હું કેવી માં છું? મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું। હવે બતકી વિચારમાં પડે છે કે ઈંડા 4 હતા કે 5, કારણ કે એમણે 4 મૂક્યા હતા, પણ એમને હવે ગણે છે તો એમને 5 દેખાય છે। તે 5 ઈંડાને સેવવા લાગી। મિત્રો, સેવવા લાગી એટલે બાળકો, અહીં પક્ષી છે ઈંડા પર બેસે એને હૂંફ આપે એટલે ઈંડામાંથી બચ્ચું બહાર આવે અને સેવવું કહેવાય। આખરે ખુશીનો દિવસ આવી ગયો। એક ઈંડું સહેજ સળવળ્યું। તેમાંથી ધીમો અવાજ સંભળાયો। ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું। જોત જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું। થોડી વારમાં 4 ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા। તો 5 ઈંડાને સેવવા લાગી અને પ્રથમ એક ઈંડું, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, એમ આ ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા। અહીં શબ્દ છે સળવળવું। સળવળ્યું એટલે હલવું। તો આ 4 ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા અને 4 બચ્ચા છે એ ક્લક ક્લક આવું ગીત ગાવા લાગ્યા। તેણે 5મા ઈંડા તરફ જોયું। મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે। જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે। શું થયું? 4 ઈંડામાંથી બચ્ચા આવ્યા, પણ 5મા ઈંડામાંથી બચ્ચું આવ્યું નહોતું। એ ઈંડું મોટું પણ થોડું હતું, એટલે બતકીને એમ થયું કે આમાંથી સુંદર બચ્ચું બહાર આવશે। એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું। અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું। તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું। બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે, આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે। આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, ચાલો, શું થયું કે 5મું ઈંડું છે એ પણ ફૂટ્યું ને એમાંથી બચ્ચું બહાર આવ્યું। પરંતુ આ બચ્ચું કેવું હતું? તો કે બીજા બચ્ચા કરતાં મોટું દેખાતું હતું અને એનો રંગ છે એ પણ રાખોડી હતો। એટલે બતકીને મનમાં એમ થયું કે આમ કેમ થયું હશે? અને પછી પોતે જ તે એકલી બોલે છે, હું કેવી માં છું? જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને। હું તેને પણ તરતા શીખવીશ। શું કહે છે કે એ પણ કેવી માં છે? બચ્ચા બધા સરખા ન હોય, કોઈ નાનું હોય, કોઈ મોટું હોય। કોઈને જલ્દી તરતા આવડે તો કોઈને ન આવડે, પણ બધા કહેવાય તો એના બચ્ચાને। એટલે કહેશે કંઈ વાંધો નહીં, હું પણ તેને તરતા શીખવીશ। થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ।
પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. તો બધા બચ્ચા, 5 બચ્ચા છે એ મોટા થઈ ગયા અને એની માતા એને તરવા લઈ જાય છે. હવે બાકીના બચ્ચા કરતાં 5મું બચ્ચું મોટું હતું એટલે બીજા બચ્ચા શું કરતા? એનું મશ્કરી કરતા અને તરવા જાય તો એને ધક્કો મારતા. વળી કોઈ બચ્ચું છે એમણે નદીનું ગંદુ પાણી ફેંક્યું અને બધા કહેવા લાગ્યા કે આવું બતક હોય? આ બતક કેવું છે? કદરૂપું બતકડું. અને નામ એનું પાડ્યું કદરૂપું બતકડું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. જો હવે આ 4 બચ્ચા છે એની માને એની સાથે રમવાની પણ ના પાડે છે. બાળ દોસ્તો, આવું આપણે નહીં કરવાનું. વર્ગની અંદર જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે બધા બાળકો સરખા નથી હોતા. આપણે બધા જ બાળકો સાથે સારો વ્યવહાર કરવાનો, ભેગા રમવાનું અને ભેગા આપણે ભણવાનું. મા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. શું થયું? માતાએ શું કહ્યું કે બધા જ બચ્ચા મારા છે એટલે મારું જ સંતાન છે. આપણે પણ બધા ભગવાનના સંતાન છીએ. તમે છોડી દેશો તો કેમ ચાલશે? પણ આ બચ્ચા નહીં માન્યા એટલે મા બતક હતી એમને દુઃખ થયું અને કદરૂપું બતક છે એને પણ દુઃખ થયું, દુઃખી થતું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ક્યાં ગયું? ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી. તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. જો હવે આ 5મું જે બચ્ચું હતું એ દુઃખી થતું હતું એટલે એ ત્યાંથી નીકળી ગયું અને એક સરોવરથી બીજા સરોવર ને બીજાથી ત્રીજા સરોવર. ત્યાં મરઘીનું ટોળું જોયું અને એણે કહ્યું, કેમ છો બધા? કોને કહ્યું? મરઘીને. મરઘીના જે બચ્ચા હતા એને. એટલે વૃદ્ધ મરઘીએ કહ્યું કે આ તો કોણ બોલે છે? એટલે બતકે કહ્યું, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે, તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે? તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસુરત છે. જો અહીં પણ એમને આવું સાંભળવું પડ્યું. અહીં જે મરઘીના બચ્ચા હતા એ પણ આ 5મું જે બચ્ચું હતું એને કહે છે કે તું બતકડું છો, બતકડું આવું ન હોય, તું કદરૂપું છે, તું વિચિત્ર છે, તું બદસુરત છે, આવું સાંભળ્યું. ચાલ ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલ ભાગ, અહીંથી કોઈ તારા દોસ્તાર આપણે અહીં છે ભાગ, અહીંથી કોઈ તારા દોસ્તાર નથી. ભાગ, અહીંથી અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. ક્યાંથી ચાલી નીકળ્યું? ત્રીજા સરોવર પાસેથી જ્યાં મરઘીના બચ્ચા હતા. પછી તે જ્યાં ગયું અને તેણે જેને કહ્યું કે હું બતકડું છું તે બધાએ તેને, હે, બતક આવવું હોય? તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું.
બતકડું સાવ નિરાશ થઈ જતું હતું. તો જ્યાં જ્યાં જાય છે ત્યાં બધા જ એની મશ્કરી કરે છે, એટલે આ બતકડું નિરાશ થયું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમા બહાર આવ્યા. જો આ બતકનું બચ્ચું છે એ પછી જે પાંચમું બચ્ચું કદરૂપું બતકડું, આપણે એને અત્યારે બધા બચ્ચા કહે છે, એ આગળ નીકળી જાય છે તો વાવાઝોડું આવે છે, ખેતર પરથી ઉડે છે, જંગલ પરથી ઉડે છે, અને વાવાઝોડામાં સલામત સ્થળ શોધવા માટે તે એક ઝૂંપડી પાસે જાય છે અને ત્યાં એક ડોશીમાં છે એ દરવાજો ખખડાવે ત્યારે બહાર આવે છે. બતક એને કહે છે, બતકે કહ્યું, શું બતકે કહ્યું? દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. શું કહ્યું? દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. ડોશીમાએ કહ્યું કે તું મને મદદ નહીં કરી શકે, પરંતુ અત્યારે તું અહીં રહે. ક્યાં સુધી? વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું, પણ પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે, આવ, હવે આપણે સાથે રહીશું. જો મિત્રો, વાવાઝોડું શાંત થયા પછી એ સુંદર સરોવર પાસે જાય છે તો ત્યાં હંસ પરિવારો હતા, અને એમાં વૃદ્ધ હંસે શું કહ્યું એમને? અરે, તું ભૂલું પડી ગયેલું છે. જો અત્યાર સુધી બધા જ છે એ એમને કદરૂપું બતકડું કહી અને દૂર ધકેલતા હતા, જ્યારે અહીં પ્રથમ વખત વૃદ્ધ હંસે કહ્યું કે તું ભૂલું પડી ગયું છે, આપણે સાથે રહીશું, એવું કહે છે. ના ના, હું તમારી સાથે નહીં રહું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? જો બધા જ કહેવા લાગ્યા કે કદરૂપું બતકડું, એટલે આ બતકડાએ પણ પોતાને કદરૂપું બતકડું માની લીધું અને એ હંસ પરિવાર સાથે રહેવાની ના પાડે છે. મિત્રો, અહીં આપણે શીખવાનું છે કે આપણને કોઈ ભલે ગમે તેમ કહે, કોઈનું આપણે માની નહીં લેવાનું. આપણે આપણી જાતને હંમેશા ઉત્તમ અને સારા જ આપણે માનવાના. જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન. હા, આગળ આપણે લીટી જોઈએ. હું તમારી સાથે કેમ રહું? બરાબર. જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવા નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે બતક હંસોની સાથે રહેવા લાગ્યું. અહીં રહેવા માટે એને શરત કરી કે કોઈને હેરાન નહીં કરવાના, અને આ કદરૂપું બતકડું છે એ હંસ સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસકન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. જો પહેલી વખત એને કોઈએ સુંદર એવું કીધું, અને એ પણ કોણે કીધું? હંસકન્યાએ. તું ખૂબ સુંદર છે એવું એમને કહ્યું. ત્યાર પછી શું બને છે આપણે જોઈએ. આ ભાગમાં આપણે જોઈએ છે, ઉપર આપ્યું છે અહીં, તું મારો મિત્ર બનીશ. શું કીધું? તું મારો મિત્ર બનીશ. અત્યાર સુધી બધા એને કદરૂપું બતકડું કહી એને દૂર ધકેલતા અહીં મિત્ર બનવાનું કહે છે. પ્રથમ વૃદ્ધ હંસ છે એ સાથે રહેવાનું કહે છે, અને આ હવે
અહીં એમને કોણ મળે છે? હંસકન્યા, અને હંસકન્યાને મિત્ર બનવાનું કહે છે. બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી. તેણે માથું નીચું કરી લીધું. હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. શું કહ્યું એમણે અહીંયા? હંસકન્યાએ કે તું પાણીમાં જો, તારું પ્રતિબિંબ જો, તારું મોઢું જો, મારું મોઢું જો, આપણે સરખા જ છીએ. કારણ કે પ્રથમ તો પેલું બતકડું છે એને એવું લાગ્યું કે એમની મજાક કરશે, કારણ કે બધા જ એને છે એ કદરૂપું કહેતા હતા, જ્યારે હંસકન્યા છે એમને મિત્ર બનવાની વાત કરે છે. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું નહોતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તે સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. આ સુંદર રાજહંસ કોણ હતો? પેલું કદરૂપું બતકડું હતું ને તે. એને ક્યારે ખબર પડી? જ્યારે એણે પાણીમાં પ્રતિબિંબ જોયું ત્યારે. બધા જ બતકના બચ્ચા છે એ એને કદરૂપું કહેતા હતા. શું કામ? કારણ કે આ બચ્ચું બતકના બચ્ચા જેવું નહોતું. ન જ હોય ને, શું કામ ન હોય? કારણ કે આ તો રાજહંસ હતો, એટલા માટે. તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. તો હંસકન્યા અને રાજહંસ છે એ પછી બંને ત્યાંથી ઉડી જાય છે. તો આવી સરસ મજાની વાર્તા છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આખી વાર્તા એકવાર વાંચી જઈએ છીએ, ધ્યાનથી વાંચી જઈએ છીએ. બરાબર? તમે પણ અહીં ધ્યાન આપજો અને ખૂબ ઝડપથી આપણે અહીં વાંચીશું. બરાબર છે? થોડું આપણે અહીં નીચું કરી દઈએ. એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી, અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા. ના ના, 5 હતા. હું કેવી માં છું? મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. તે પાછે ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું. જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં 4 કલક કલક ગીત ગાવા લાગ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો ને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે, આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું? જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને. હું તેને પણ તરતા શીખવીશ. થોડા દિવસ પછી બતકી તેને બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે, આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ.
માતા બતકે તેને સમજાવ્યા, બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી. તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે, તું બતકડું? તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે! તું તો સાવ વિચિત્ર છે! તું તો સાવ બદસુરત છે! ચાલ, ભાગ અહીંથી. અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું ખૂબ દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને, હે, બતક આવું હોય? તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું હતું. પછી તે જંગલ પરથી ઉડ્યું. ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું? હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે? આવ, હવે આપણે સાથે જ રહીશું. ના ના, હું તમારી સાથે નહીં રહું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાના નહીં. બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસકન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. તને ખબર પડશે કે આપણે બંને સરખા છીએ.